टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડના મામલે વધુ અપડેટ। સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીની ધરપકડ કરી હોવાની વિગતો છે। મહારાષ્ટ્રના 2 અને સુરતનો 1 આરોપી ઝડપાઈ ગયો છે। 3 પૈકી 2 આરોપી હેકર હોવાનો ખુલાસો થયો છે। અગાઉ 3 આરોપીની ધરપકડ કરાઈ હતી। સોશિયલ મીડિયા પર મહિલાઓના વિડીયો વેચતા હતા આરોપીઓ। તો મહારાષ્ટ્રના 2 અને સુરતનો 1 આરોપી છે કે જેની અટકાયત કરાઈ હોવાની વિગત છે, ઝડપાઈ ગયો છે। 3 પૈકી 2 આરોપી હેકર હોવાનો ખુલાસો થયો છે। તો પાયલ સીસીટીવી કાંડનો જે સમગ્ર મામલો છે હોસ્પિટલનો કે જેમાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તે વચ્ચે કાર્યવાહી કરાઈ છે। વધુ 3 આરોપીની ધરપકડ કરાઈ છે। ત્યારે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, પૂરી વિગત। બિલકુલ, જે વિડીયો સામે આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ સાયબર ક્રાઇમમાં જે ફરિયાદ નોંધાઈ હતી તેમાં સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીઓ છે તેની ધરપકડ અગાઉ કરી લેવામાં હતી, જ્યારે વધુ 3 આરોપીઓ છે તેની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે અને મુંબઈ અને સુરતથી કુલ 3 આરોપી પકડાયા છે, જેમાં એક મુંબઈ અને એક સુરતનો હેકર્સ હોવાનું સામે આવ્યું છે। સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને જે મુખ્ય આરોપી છે પ્રજ્વલ તેલી, તેના દ્વારા આ જે વિડીયો છે તેને પ્રોવાઈડ જેણે કર્યો હતો તેની ધરપકડ કરી છે અને ખાસ કરીને આ કેસમાં હેકર્સની ભૂમિકા છે તે મહત્વની છે અને હવે પોલીસ દ્વારા છે વધુ તપાસ શરૂ કરી છે। મુંબઈનો જે આરોપી છે તેના દ્વારા સીસીટીવી પાયલ હોસ્પિટલના હેક કરાયા હતા તેવી માહિતી સામે આવી છે અને ત્યારબાદ તે પ્રજ્વલ તેલીને છે તે આપવામાં આવ્યા હતા। એટલે કે હવે જે હેકર્સ છે તેની પૂછપરછ હાથ ધરાશે ને આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ છે તેની ધરપકડ થઈ ચૂકી છે। જી બિલકુલ, આભાર હરીન। તો આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। 3 જે આરોપી ઝડપાયા છે તેમાંથી 2 આરોપી હેકર હોવાની વિગતો મળી છે।